ભજનાનંદ. કેટલાક લોકો એમાં ભેદ સમજે છે. મહાપ્રભુએ ભજનાનંદ શબ્દ વાપર્યો છે, સ્વરૂપાનંદ પણ વાપર્યો છે. હા, એટલે આ આનંદની પ્રાપ્તિ, સ્વરૂપનો આનંદ મળે, આનું નામ પરમ ફલ, રાસ દશા. સ્વરૂપ તો સહેલું છે, મળી જાય. હા, સ્વરૂપનો આનંદ નથી મળતો. આ સ્વરૂપનો આનંદ મળવો જોઈએ. સમજાઈ ગઈ વાત? અને સ્વરૂપ કયું? જન્માદ્ય. હવે સમજાયું? આ સ્વરૂપ જે આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે, અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, જે અવિકૃત પરિણામ જેનું આ જગત છે, એવા જન્માદ્યસ્યતોન વયાદિતરત ચારથેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદા આદિ કવયે મોહયંતિયાત સૂરય. ઉભારો. ભગવાન જગત રૂપે તો પરિણામ પામ્યા, પણ એનું જ્ઞાન નથી. એવા લોકોને એમાં મોહ થાય. જગતના પદાર્થોમાં એને બ્રહ્મ તરીકે ન ઓળખે, ભગવાન તરીકે ન ઓળખે, વસ્તુ વ્યક્તિ તરીકે ઓળખે. એ મોહ દૂર કરવા માટે ભગવાને નામાત્મક સ્વરૂપ પ્રગટ કર્યું. એનું નામ વેદ. વેદ શબ્દ 3 ધાતુ એટલે ક્રિયાપદમાંથી બને. હા, એની વ્યુત્પત્તિ 3 ધાતુઓમાંથી થાય. એક વિદ સત્તાયામ, એક વિદ જ્ઞાને, અને ત્રીજું વિદ્રુ લાભે. જે ભગવાનનું અસ્તિત્વ પ્રતિપાદન કરે, ભગવાન છે સમજાવે. શું કહ્યું? મેં શું કહ્યું છે? ભગવાનનું પ્રતિપાદન કરે, ભગવાનનું અસ્તિત્વ સર્વત્ર સર્વદા બિરાજે છે સમજાવે, સર્વં ખલુ ઇદમ બ્રહ્મ વગેરે. એ વિદ ભગવાનનું અસ્તિત્વ પ્રતિપાદન કરનારો ગ્રંથ, જ્ઞાન સંગ્રહ, એનું નામ વેદ. એક. બીજું વિદ્રુલાભે, વિદ જ્ઞાને, ભગવાનનું એક જ્ઞાન કરાવે. કયા રૂપમાં કઈ રીતે ભગવાન વિરાજે છે એનું અનુસંધાન કરાવે, એનું જ્ઞાન કરાવે. એક ભગવાનના અસ્તિત્વનું પ્રતિપાદન કરે, બીજું ભગવાનની સાચી સમજ આપે, એનું નામ વેદ. ત્રીજું એ ભગવાનના આનંદનો અનુભવ કરાવે, લાભ આપે, એટલે આનંદ થાય. એ સતનું પ્રતિપાદન કરે, અસ્તિત્વનું પ્રતિપાદન કરે વેદ, વિદ ધાતુમાંથી. જ્ઞાનનું પ્રતિપાદન કરે ચિદ, અને આનંદનું પ્રતિપાદન કરે લાભ. એટલે સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ એનું પ્રતિપાદન કરે છે. સચ્ચિત અને આનંદ ક્રમશઃ ક્રમશઃ શું આપશે? 3 ધાતુમાંથી કહ્યું ને, સત વિદ અસ્તિત્વ ધરાવતું, ચિદ જ્ઞાનવાચક, અને આનંદ લાભવાચક અથવા લાભ આનંદ કરાવનારો. એટલે સચ્ચિદાનંદ બ્રહ્મનું પ્રતિપાદન આ વેદ કરનારા છે. વેદ શબ્દમાંથી આ 3 અર્થો થાય. એટલે બધું બ્રહ્મ છે, વેદ સમજાવે. સર્વં ખલુ ઇદમ બ્રહ્મ. પણ આવું સાંભળવા છતાં, સમજવા છતાં લોકોને મોહયંતિયત સૂરય. આ જ વેદોમાં મોહ થાય. અજ્ઞાનીઓને નહીં, જ્ઞાનીઓને, સૂર્યોને. હા, જેને વાસના વશતા હૃદયમાં છે એને વેદમાં પણ ભગવાન ન જડે, વેદના થાય. પશુ પુત્રાદિ શબ્દો જોઈને લૌકિક પદાર્થો મેળવવાની અપેક્ષા જાગે, પણ બધું જ ભગવદવાચક છે, ભગવાનને ઓળખાવનારું છે, ન સમજાય. મોહયંતિયત સૂરય. કેવા છે આ ભગવાન? તેજો વારી મૃદામ યથા વિનિમય યત્ર સર્ગો મૃષા નિર્દોષ. જેમ તેજમાં જલ દેખાય, મૃગજલ, એ મૃષા મિથ્યા છે, ખોટું છે. એમ ભગવાનમાં લૌકિક દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણનો આભાસ મિથ્યા છે. ભગવાનમાં દેહ નથી તેવું નહીં, ઇન્દ્રિય નથી તેવું નહીં, પણ પ્રાકૃત પાંચભૌતિક દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણ અને એના ધર્મો નથી. આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, આ વર્ણીય સ્વરૂપ છે. સમજાઈ વાત? અને એ શું કરે છે? ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, સેવકોનો ઉદ્ધાર કરે છે. જેના હૃદયમાં એ વાસ કરે, બધી અવિદ્યા, કાપટ્ય, ક્લેશ, દ્વેષ, બધા દોષો હૃદયમાંથી એ દૂર કરી દે. એ ધામથી નિવાસ કરે, એનો અર્થ ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં ભગવાન હૃદયમાં નિવાસ કરે. અને ધામ એટલે પ્રકાશ, પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ કરે તો અજ્ઞાન બધું દૂર કરે, એ પણ અવિદ્યા દૂર કરે.
અવિદ્યા બે રીતે ભગવાન દૂર કરે, પોતાનો પ્રકાશ કરીને, જ્ઞાન દઈને, અથવા પોતે ભક્તના હૃદયમાં નિવાસ કરીને. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને અનર્થો દૂર કરે, પણ ભગવાનનું જ્ઞાન અને ભગવાનનો પોતાનો નિવાસ બે હૃદયમાં હશે તો સદા હંમેશ માટે આ અવિદ્યા ચાલી જશે, કલહ ચાલ્યો જશે, ક્લેશ ચાલ્યો જશે, અજ્ઞાન ચાલ્યું જશે, અંધકાર ચાલ્યો જશે. અને આ કલ્પના નથી. સત્યમ પરમ ધીમહિ, સત્ય ત્રિકાલાબાધિત હોય અને પરમ વેદ પ્રસિદ્ધ હોય, સત્યમ લોક પ્રસિદ્ધ હોય. એ સત્યમ પરમ લોક વેદ પ્રસિદ્ધ, અતોસ્મે લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એ સત્યમ પરમ એટલે વેદ અને લોકમાં પ્રસિદ્ધ ભગવાન કૃષ્ણ, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન ઓળખાય આવે. આનું નામ કૃષ્ણ. અને કેવા એ સમજાય, ઓળખાય શ્રીમદ ભાગવત દ્વારા. અને એ ભાગવતનું કોનો ધર્મો કયા છે? નિષ્કપટ સત્પુરુષોના ધર્મો, નિર્મત્સર સત્પુરુષોના ધર્મો. એટલે સત્પુરુષો તો હોય, પાછા ઈર્ષ્યા હોય, પણ ઈર્ષ્યા નથી તેવા સત્પુરુષોના ધર્મો, કપટ વગરના ધર્મો અહીં કહેલા છે. વિધિ પછી નિષેધ, અથવા વિધિ કર્યા પછી ફલની અપેક્ષા, બધું કપટ કહેવાય. શ્રવણ કરો એ નિષ્કપટ ધર્મ, નિષેધ નથી, ફલની અપેક્ષા નથી. પ્રભુના પ્રેમ માટે શ્રવણ કરો, નિષ્કપટ ધર્મ ભાગવતમાં કહેલો છે. અને એ ભાગવત સાંભળો સદ્ય વગર વિલંબે, ઈશ્વર સદ્ય હૃદય વૃદ્ધતે. નિયામક ભગવાન, ફલદાતા ભગવાન, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન હૃદયમાં અવરુદ્ધ થઈ જાય, રોકાઈ જાય. પણ બધાને નહીં. શુશ્રુષુભિ કૃતિભિ, કૃતિ લોકો, શુશ્રુષુ લોકો, જેને ખરેખર ભાગવત દ્વારા ભગવાન સાંભળવા છે, સમજવા છે, તેવા લોકો, અથવા જેને કરવા જેવો નિર્ણય કર્યો છે, અર્થો સાચા અર્થમાં સમજી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિ છે, તેવા લોકો હૃદયમાં ભગવાનને અવરોધી દે છે, રોકી લે છે. કેમ વાયા પર પછી ભગવાન મળી ગયા, બીજાનું શું પ્રયોજન? સાધનો કે શાસ્ત્રો, એનું પ્રયોજન કેટલું ને શું? તો આ ભાગવતનું આ પરમ ફલ છે. અને ભાગવત શું છે? નિગમ કલ્પતરોર. હજી મારી 10 મિનિટ બાકી છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ. એ બાતાક્ષ જેવા નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. વેદને લાગે કે મારું ફલ છે, એનું નામ શ્રીમદ ભાગવત. પણ વેદને લટકી રહેલું નહીં, નહીં તો પરાધીનતા થાય. ગળી પડેલું, ગલિતમ એટલે સ્વતંત્ર. વેદનું ફલ છે એટલે વેદથી અવિરોધી, છતાં પરાધીનતાવાળું નહીં, સ્વતંત્ર. ભાગવતની આ સ્થિતિ છે. વેદથી અવિરોધી છે, છતાં વેદથી સ્વતંત્ર છે. પુષ્ટિ માર્ગ દશમ દશમ રસવાળો. સાંભળો ના, વ્યાસ કહે છે મારું આ ફલ રસરૂપ છે. તમે દ્રાક્ષ ખાઓ છો માજી? બીજ વગરની દ્રાક્ષ, સીડલેસ કહો છો ને, બીજ વગરની દ્રાક્ષ. તે છોલી છોલીને ખાવ છો ને? અરે શું છોડા ખાવ છો? દ્રાક્ષના છોડા ખવાય કે ના ખવાય માતાજી? બંને બાપ ખાવ છો, ફેંકી દો છો? શું કરો છો તમે બધા? શું કરો છો માજીઓ, કાકાઓ? તો જેમ દ્રાક્ષ એનું છોડું પણ રસરૂપ છે, ફેંકી નથી દેવાતું, ખાઈ જવાય છે. હશે કોઈ વિરલા કાઢી નાખતા હશે, જેને રસનું પરિજ્ઞાન નહીં હોય. તો જેમ નિર્બીજ દાડીમ હોય કે નિર્બીજ દ્રાક્ષ હોય, રસરૂપ છે, પૂરેપૂરા ઉપયોગમાં આવે, એમ ભાગવત પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી રસ છે, કશું છોડાય નથી ને ગોટલાય નથી. પૂરેપૂરું સમજો. જો દશમમાં જ રસ હોત ને તો પહેલો સ્કંદ વ્યાસને કહેવાની જરૂર શી હતી? 12મો સ્કંદ કહેવાની જરૂર શી હતી? પહેલેથી છેલ્લે સુધી રસ જ છે, પરિપક્વ રસ છે. અને પાછો રસ તો ઘણા પ્રકારનો નહીં, લીંબુનો હોય, નારંગીનો હોય, મોસંબીનો હોય, દ્રાક્ષનો હોય, પછી આ કેરીનો હોય, પછી અરે તમે તો જાત જાતના પાઇનેપલનો બચારાને કચડી નાખો તાર નીકળે, રસ ના હોય એનો. કે આમ નીચો નિતારો છો કેરીની જેમ, લીંબુની જેમ નીકળે છે. તો પાઇનેપલનો રસ કેમ કયો? માતાજી જ્યુસને રસ એક જ, પેલો ભૂખરો કરીને કાઢ્યો. માતાજી જ્યુસર રસ છે ને કહેવાય, એવું કહું છું. સમજાય વાત?
વાર રસી દે એનું નામ રસ, તમને એકતાન બનાવી દે, ભાન ભૂલાવી દે દેહનું ને દુનિયાનું, એનું નામ રસ કહેવાય. પીબત ભાગવતમ રસમ. અહીં કશું છોડી દેવા જેવું નથી. કથામાં જઈએ મજાની નિંદર આવી જાય. આ એક કીર્તન હતું વિઠ્ઠલદાસભાઈ, એક કીર્તન હતું, મંડલી में अद्भुत निंदर आई, मंडली में अद्भुत निंदर आई, बेगी उठो प्रसाद बंटाओ अपने अपने घर जाई. આવું કંઈક છે ને, આવું ગવાય નહીં આપણાથી. હા, અદ્ભુત નિંદ્રા આવી. પછી તો રસ જ વરસે ને, રસનો આસ્વાદ મળે ને. રસમ પહેલેથી છેલ્લે સુધી આ તો રસ છે, કશું છોડવા જેવું કાઢવા જેવું નથી. પીબત ભાગવતમ રસમાલ. પાન કરો ને, સાંભળ જેવું નથી કહેતા. હા, શું કરવાનું? પાન કરવું એટલે શું? બહાર રહેલું અંદર ઉતારવું, એનું નામ પાન. કેમ? રસ હોય તો તમે રસ ખાધો કહો છો કે રસ પીધો? કેરીનો. હા, રસ ખાધો કે પીધો? જોજો, રસ ખાવાય, પીવાય નહીં. એટલે નારંગી મોસંબીનો પી જવાય, અને કેરીનો તો એમ ખવાય. અને ભૂલે છું કે વાટકી મોઢે માડી કોકને ઘરે ગયા તો કેવા લાગો? પેલી ચમચીથી બિચારાથી પ્યાર ના આવે, હાથની સબડકા મારવાનું શોભે નહીં, એટલે શું કરવાનું? વાટકી મોઢે લગાડો. પછી એનું નામ રસ પીધો કહેવાય. વ્યાસ કહે છે રસ ચાખજો નહીં, રસ ખાજો નહીં, પણ રસ પીજો, લગાડો મોઢે. પીઓ એટલે શું થાય? પીબત, પાન કરજો. બહારનું ભાન ભૂલાવે એનું નામ પાન. ભગવાનમાં એકતાન બનાવે એનું નામ પાન. બસ આવી રીતે પાન કરજો. હા, વ્યાસને પોતાને સ્વાદ હવે આવ્યો ને, માટે ભલામણ કરી રસ પરવશતાથી પીબત ભાગવતમ રસમાલયમ. પણ એકાદ વાર સાંભળશો, કદાચ સ્વાદ નહીં આવે. હા, કોઈ જમવા બોલાવે, પાર્ટીમાં બોલાવે, જઈશું, પણ તાવ આવ્યો હોય, સરસમાં સરસ વસ્તુ બનાવી હોય, બધાને સ્વાદ આવતો હોય ને આપણને બધું કડવું લાગે. દૂધપાકે કડવો ને માલપુડાએ કડવા, અને કઢી તો કડવી કડવી કડવી, અને ભજીયા. તાવ આવ્યો છે, બધા સ્વાદથી ખાતા હોય, લોને થોડું વધારે કહેતા હોય ને આપણે શું કહીએ? બધું કડવું છે, શું ખાય? તારું મોઢું કડવું છે. ભાગવતમાં રસ ન પડતો હોય, સ્વાદ ન આવતો તો મોઢું કડવું છે. ભાગવતમાં તો રસ છે, સ્વાદ માણી શકતા નથી આપણે, દોષ આપણામાં છે. જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી નિર્દોષ ભગવાન અનુભવાય નહીં, નિર્દોષ ભગવાનની લીલાના કથાના રસનો અનુભવ થાય નહીં. જેમ જેમ સાંભળતા જશો દોષો દૂર થતા જશે, એમ ધીમે ધીમે તાવ ઉતરતો જશે, એમ સ્વાદ. એટલે એકવાર સાંભળીને અટકી ના જશો. આ વિઠ્ઠલદાસ મને હમણાં પકડી રાખતા હતા. બાપોદરાજીનો સ્નેહ એવો છે ને, પકડી રાખે છે. આ એકવાર આવ્યો પછી મને કહે છે, શું કહ્યું? શું કહ્યું તમે? અહીંયા ઉપર શું કહેતા હતા? એ કહે છે જો હા, એક નવરાત્રી છે ને, દરેક નવરાત્રીમાં અહીંયા જ. ના, એટલે હું બંધાતો નથી, એટલે એમને મનોરથ કર્યો. હરિના હાથની વાત છે, સમજાઈ વાત? જેમ જેમ વારે ઘડીએ સાંભળતા જાઓ એમ તાવ ઉતરતો જાય, એમ સ્વાદ આવતો જાય. દોષ આપણા અંતઃકરણના જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ ભાગવતમાં સ્વાદ આવતો જાય. તમને સ્વાદ આવે છે? હવે તો હા કેવી જ પડે, નહીં તો તાવવાળા દોષવાળા આપણે ગણાવીએ. કંઈ નહીં, જે હોય તે. જેમ જેમ વધારે સાંભળશો તેમ વધારે સ્વાદ આવશે, વધારે આહલાદ અનુભવાશે. મોહુ રહો માટે વ્યાસજીએ શું કહ્યું? મોહુ વારંવાર સાંભળતા રહેજો. હા, પણ શાસ્ત્ર સાંભળજો, ભાગવત સાંભળજો. વાર્તાઓ નહીં, દ્રષ્ટાંતો નહીં, પ્રહસનો નહીં, જોક્સ નહીં, સંગીતની લહેરો નહીં. શું સાંભળજો? ભાગવત, ભગવાનની લીલા, એને સાંભળજો. પીબત ભાગવતમ રસમાલયમ. ભાગવત કોને કહેવાય ખબર છે? ત્રીજા સ્કંદમાં કહ્યું, યત્સૂરયો ભાગવતમ વદંતી
વિદ્વાનો કે આ ભાગવત છે એનું નામ ભાગવત. લોક સમુદાયને ભાગવતનું નામ નિશાન ના આવતું હોય, આખા ગામના ગીતડાને ભીતડા આવતા હોય, ભાગવત સાંભળીને આવ્યા. હા, ભાગવત સાંભળીને આવ્યા. એ તો લોકો ભાગવત કહે છે. ભાગવત ત્યારે કહેવાય યસુરય વદંતી, વિદ્વાનો કે કંઈ ભાગવત ચાલે છે. પરીક્ષા કોણ કરે? સોનાની પરીક્ષા કોણ કરે? લોકો. સોનીને એમ નિષ્ણાતો વિદ્વાનો કહેતા હોય કે આ ભાગવત છે એનું નામ ભાગવત. યસુરય ભાગવતમ વદંતી, જેને વિદ્વાનો ભાગવત કહે છે. આ ભગવાને કરેલી વ્યાખ્યા છે. હા, યસુરયો ભાગવતમ વદંતી, જ્યાં ભગવાનનું અલૌકિક સામર્થ્ય, અલૌકિક લીલા, અલૌકિક સ્વરૂપ એનું નિરૂપણ થતું હોય, સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ થતું હોય, એનું નામ ભાગવતમ. યસુરયો ભાગવતમ વદંતી, એને ભાગવત કહેવાય. એને સાંભળતા રહો. જેમ જેમ સાંભળશો એમ એમ દોષો દૂર જશે, અને દોષો દૂર જશે તેમ તેમ સ્વાદ વધતો જશે. આવશે નહીં, વધતો જશે. સ્વાદ વધતો જશે, અને સ્વાદ એટલો વધતો જશે કે બસ પછી એના સિવાય ચેન પડશે નહીં. બસ આ ફલાવસ્થા થઈ જશે. પ્રભુમાં ભાગવત દ્વારા પ્રેમ પ્રગાઢ થતા થતાં એટલો બધો પ્રગાઢ થશે કે પ્રભુથી દૂર રહેવાશે નહીં, પ્રભુ પાસે આવી જશે, પ્રભુ મળી જશે. એનું નામ પુષ્ટિ. હા, પ્રભુને મેળવવા મથવું નહીં પડે, પ્રભુ આપણને મેળવવા મથે, પ્રભુ આપણને મળવા મથે. હા, એનું નામ પુષ્ટિ કહેવાય ને. આપણે પ્રભુને મેળવવાની મથામણ નહીં કરવાની, આપણે પ્રભુને મળવાની મથામણ નહીં કરવાની. હા, એ આપણને મળવાની મથામણ કરે. જીત જાઉં તીત આડો હી આડો આવે, બિના બોલાયો બોલે. એનો સ્વભાવ છે યાર. જરા થવા દો ને એવો પ્રેમ. બેઠાજી કયું કીર્તન એ? હા, તમને આવડે છે? બોલો બોલો ત્યારે બધા. ક્યારે સમજી ગયા? હા, શ્યામ લગ્યો સંગ ડોલે. હા, તમે એની સાથે નથી ડોલતા, એ તમારી સાથે ડોલે છે, એવો અર્થ થયો એનો. આપણી સાથે ભગવાન ડોલતા હોય, આપણા વગર એને ચેન ન પડતું હોય. શ્યામ લગ્યો સંગ ડોલે માઈ, સંગ લગ્યો શામ શ્યામ ડોલે. પછી જવું હોય સિનેમામાં, કે છે ઉભો રે, સિનેમામાં શું જોવું છે? મને જો. જીત જાઉં તીત આડો હી આડો આવે. પછી ઓહો બા, તમારે એને બોલાવવો ના પડે. એ રીસાઈને બેઠો હોય, બોલો બોલો ના કેવું પડે. તમને મનાવતો હોય, બોલો ને મારી સાથે, બોલો ને મારી સાથે. હે લાલા બોલો એમ ના કેવું પડે. લાલા કે બોલ ને મારી સાથે, મને એકલા નથી ગમતું, મને એકલા નથી ગમતું. બિના બોલાયો બોલે. આપણા વગર ભગવાનને ન ચેન પડે, આપણા વગર ભગવાનને ન ચાલે. પછી બસ આગળ કથા નથી. હવે આટલું જ પૂરતું છે. લોભી નહીં, ના ચેન ન પડે એના વગર. બસ એ તો અનુભવની એક સ્થિતિ છે. હા, આનું પુષ્ટિ માર્ગ. પ્રેમ પ્રગાઢ એટલો બધો થઈ જાય કે ભગવાન શોધતો આવે, આપણે એને શોધવું ન પડે. હા, બિના બોલાયો બોલે. કઈ સરસ વાત છે નહીં? દુનિયાભરના લોકો એને બોલાવવા મતતા હશે, એ બોલે નહીં. હિ હિ હિંકારાન પ્રતુપશવને કુર્વતી સદા, નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભુતુષ મૌનન ધૃતવતી. બ્રહ્માજી સ્તુતિ કરતા હોય, એની સાથે અક્ષર બોલે નહીં. અને પેલા ગાયો એનાથી દૂર જતી હોય, ઘાસ ચરવા જતી હોય, પેટ ભરવા જતી હોય, એની પાછળ પાછળ ચાલતો હોય, તને હી ગાયોને વગર બોલાવતો હોય, બિના બોલાયો બોલે. ગાય લાલાને બોલાવે છે? હા, કોઈ વખતે દાવાગ્નિમાં ફસાઈ ગઈ અને ભાભરડા કરતી હોય, બાકી રોજ બોલાવે છે. અને રોજ કોણ બોલાવે? બિના બોલાયો બોલે. હી કોણ કરે? ગાયો કરે કે એ કરે? બોલાયો બોલે. કારણ આત્મીયતા છે, પોતાના છે, પ્રેમથી એ પોતાના ગણ્યા છે, માટે પાછળ ફરે, આડો હી આડો આવે. શ્રી ગોવર્ધન, શ્રી ગિરિરાજ.
શ્રી ગોવર્ધન. આ બિના બોલાયો આવે. આ પ્રત્યક્ષ મેં બોલાયા તેમને? ના ના, માલાજી બીડાજી મેં બોલાવ્યા હતા. સમયસર આવ્યા ને મુખિયાજી તમે? સારું. બિના બોલાયો બોલે, બિના બોલાયો. આ ઠાકોરજી પધારે છે ને, કીર્તન એવું તમે બધા બોલતા હતા ને, બિના બોલાયો બોલે. અને જીતે જ્યાં હોતી તા શું કરીએ? આ કથાની વચ્ચે આડા આવે. ના ના, પ્રેમથી પ્રભુ લઈને આવ્યા. બિના બોલાયો બોલે, જીતે જ્યાં હોતી તા આડો હી આડો આવે. આ પ્રભુ નથી? માલા રૂપે, બીડા રૂપે પ્રભુ નથી પધારતા? અને સંભાર્યાને આવ્યા ને. ફરી ફરી બોલો. તા તો કીર્તન મજાનું બોલ્યા તમે. હા બોલો. સંગ લાગ્યો. ખાતરી થઈ? સંગ ડોલે. ભગવાનમાં રસવાળા છો તો જરૂર આવજો. હા. અને બીજા ભાવુક કથા સાંભળતા સાંભળતા તમને લીલા દેખાવા માંડે છે, તમે ભાવના કરી શકો છો, આંખ સામે ચિત્રણ ચિતરી શકો છો ભાવનાનું, તો જરૂર આવજો. હા. ભાવુકા અહીંયા જ મળશે. ભૂવી પૃથ્વી પર મળશે. હા. સ્વર્ગમાંય નહીં મળે, વૈકુંઠમાંય નહીં મળે. હા. એટલે વૈકુંઠમાં કથા તો થાય છે. હા. પણ લક્ષ્મીજીને નારાયણજી પરસ્પર કથા કરે છે. શ્રોતાઓ નથી બેસાડતા. હા. શ્રોતાઓ નથી બેસાડતા. કૈલાસમાં કથા તો થાય છે, પણ શિવજી જ વાંચે છે, પારાયણ કરે છે. શિવજી ભાગવતનું પારાયણ કરે છે સંહારની શક્તિ મળે માટે, આત્યંતિક લયની શક્તિ માટે. હા. વિષ્ણુજી પારાયણ કરે છે સ્થિતિ કરવા માટે, સ્થિતિનું સામર્થ્ય મેળવવા માટે. પણ ત્યાં લક્ષ્મી અને નારાયણ બે પરસ્પર પઠન કરે છે. વિષ્ણુજી પાઠ કરે તો 1 મહિનામાં પારાયણ થાય, રસ ઓછો આવે. હા. અને લક્ષ્મીજી પાઠ કરે ને 2 મહિનામાં થાય. કારણ નિરાતે કરે ને, ઉતાવળ નહીં ને, ધીમે ધીમે સમજતા જાય ને રસ કરતા જાય, રસ વધારે આવે. 2 મહિનામાં એક પારાયણ એમનું પૂરું થાય. અને બ્રહ્માજી 7 દાડામાં, હાંડલા ઘરવાના ને. પણ એ સામર્થ્ય શેનાથી મળ્યું? આ ભાગવતના પારાયણથી. 7 દાડામાં એક પારાયણ પૂરું કરે. કરતા રહેજો. આ બ્રહ્મા વિષ્ણુ શંકર પણ પારાયણ કરતા હોય, અને લક્ષ્મી દેવી જેને બધાય મેળવવામાં તે ભાગવતનું પારાયણ કરતા હોય, તો આપણે શું કરવું? પારાયણ ક્યારે કર્યું કહેવાય? પારાયણ થવાય ત્યારે. ભાગવતનું પારાયણ કર્યું ત્યારે કહેવાય કે જ્યારે પારાયણ થયા હોઈએ ત્યારે. એના સિવાય ચેન ન પડે, એના સિવાય રહેવાય નહીં, એના સિવાય ઊંઘ ના આવે, પારાયણ થયા કહેવાય. હા. એટલે શું કરજો? પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ તો સુખદેવજીએ સંભળાવી દીધું પેલા સંસારીઓને. કરુણયા બિચારા પરીક્ષિત જોડે આવ્યા છે, ઉઠાડાય ક્યાં? ભલે આવ્યા, એમનું ભાગ્ય છે, તેમને મળશે. કરુણયા, કરુણાથી સંભળાવ્યું છે. હશે બિચારા, હશે બિચારા, ભલે એમનું કલ્યાણ થાય જો ભાગ્યમાં હોય તો. હા. એટલે સંભળાવી દીધું. સૌ ભાગવત સાંભળે છે, ફલે છે પોતાના અધિકાર અનુસાર. અધિકાર હૃદયની સ્થિતિ. કહું અધિકાર ક્યારે આવે? શ્રોતાનો હોય કે વક્તાનો હોય. જેમ જેમ સંસારમાં વૈરાગ્ય વધારે, તેમ તેમ ભાગવતમાં અધિકાર વધારે. એટલે અધિકાર સ્કંદમાં 3 પ્રકારનો અધિકાર મતાંતરમાં છે. 3 પ્રકારનો અધિકાર મહાપ્રભુજીના મતમાં છે. મહાપ્રભુજીના મતમાં 3 પ્રકારનો કયો અધિકાર? સાધારણ, અસાધારણ, ગુણાતીત. 9 અધ્યાયમાં સાધારણ અધિકાર, 9 અધ્યાયમાં અસાધારણ અધિકાર, અને 1 અધ્યાયમાં ગુણાતીત અધિકાર. કથાના અર્થના સંદર્ભમાં આ પ્રકરણ વિભાગ આચાર્ય ચરણોએ આપ્યા. મતાંતરમાં બીજા 3 પ્રકારો બતાવ્યા. 3 અધ્યાયમાં હીન અથવા સામાન્ય અધિકાર,
પછીના 3 અધ્યાયમાં મધ્યમ અધિકાર અને પછીના 13 અધ્યાયમાં ઉત્તમ અધિકાર. એમાં સૂત અને શૌનક આ બધાનો હીનાધિકાર. સમર્થ ઋષિઓ છે, 88,000 મૃત્યુને પણ રોકી શકે તેવા, છતાં હીનાધિકાર. કારણ વક્તા કરતાં અમે ચડિયાતા છે ભાન, શિષ્યો રાખે છે ભાન, ભગવાનના પ્રાપ્તિના બીજા સાધનો છે ભાન. આ અધિકાર ઓછો કરી દીધેલો. મધ્યમમાં વ્યાસ અને નારદ જેવા ભગવાનના અવતારો શ્રોતા અને વક્તા છે. નારદ વક્તા અને વ્યાસ શ્રોતા, પણ મધ્યમ અધિકાર. શા માટે? વૈરાગ્ય નહીં. ભગવદ અવતારો છતાં અધિકાર છે, વૈરાગ્ય નથી, એટલા માટે ઓછો અધિકાર સામાન્ય. અને પરીક્ષિત ભલે શાપિત હોય, ભલે સંસારી હોય, શાપિત હોય, એનો ઉત્તમ અધિકાર. સુખદેવજી તો બાબાજી જન્મ્યા ત્યારથી ઘર છોડીને ભાગી ગયેલા. જન્મ્યા ત્યારથી, હા, કડવાશથી નહીં, માયાના ભયથી, સંગ ભયથી ઘર છોડીને ચાલી ગયેલા. પણ ભગવાનમાં આસક્તિ હતી, બેની એકતાંતા હતી, માટે દ્રઢ વૈરાગ્ય હતો, માટે ઉત્તમ અધિકાર. વૈરાગ્ય દ્રઢ છે માટે ઉત્તમ અધિકાર. હા, અને વૈરાગ્ય દ્રઢ ક્યારે રહે? ભગવાનમાં એકતાંતા હોય ત્યારે. એટલે મહાપ્રભુજીએ કહ્યું, યથા યથા વિરાગ તથા તથા ભાગવતે અધિકાર. જેમ જેમ સંસારમાં વૈરાગ્ય વધતો જાય એમ ભાગવતમાં અધિકાર થતો જાય. સંસારમાં વૈરાગ્ય એટલે બાવા થઈને ભગવાન પહેરીને નીકળી જવું તે નહીં, એ સંસાર નથી. સંસાર તો છે અહંતા અને મમતા. ઘર કે ગૃહસ્થાશ્રમ એનું નામ સંસાર નહીં. એ તો ભગવાનની સેવા કે કથામાં ઉપયોગી અંગો છે, ખરું. પણ અહંતા અને મમતા એનું નામ સંસાર. હું અને મારું એમાં આસક્તિ થાય, એ મૂંઝવી નાખે. એટલે બાધક કોણ બને? અહંતા મમતા. આ અહંતા મમતા જેનામાં નથી, દ્રઢ વૈરાગ્ય છે ભગવાનમાં એકતાંતાને કારણે, આનું નામ ઉત્તમ અધિકાર કહેવાય. એટલે જેમ જેમ સંસારમાં વૈરાગ્ય વધારે, તેમ તેમ ભાગવતમાં અધિકાર વધારે વધારે. હા, બસ માટે સુખદેવજી અને પરીક્ષિત બે ભાગવતમાં ઉત્તમ અધિકારી ગણાવ્યા. શું ભાઈ? હા હા, બહુ સરસ, બહુ ધન્યવાદ છે આપને. હા, ગુવડ છે ને, દુવાડભાઈ સોની, અચ્છા, બહુ સારું, ધન્યવાદ છે. મહાપ્રભુજીએ જ આ કહેલું છે. પણ સમગ્ર ભાગવતના શ્રવણના સંદર્ભમાં પરીક્ષિત છે માટે એનો ઉત્તમ અધિકાર ગણ્યો. સમજાઈ ગઈ વાત? વિદુરે 2 સ્કંદનું પણ પૂરું શ્રવણ કર્યું નથી, પણ ફલ મળ્યું માટે ઉત્તમ અધિકાર. ભગવાનમાં પ્રેમ એ ફલ. સમજાયું? ઉદ્ધવજીએ એથી ઓછું શ્રવણ કર્યું, મુક્તિ લીલા પણ પૂરી સાંભળી નથી, માત્ર સાયુજ્ય પ્રદ જ્ઞાન સાંભળ્યું, બ્રહ્મવાદ સાંભળ્યો, પ્રેમ થઈ ગયો, એટલા માટે એમનો પણ ઉત્તમ અધિકાર. પરીક્ષિત કરતા ઉત્તમ અધિકાર બંનેના, પણ સમગ્ર ભાગવતના શ્રવણના સંદર્ભમાં એ બે નથી ગણાતા. સુખદેવજીને પરીક્ષિત ગણાય કીર્તન અને શ્રવણમાં, એટલે પરીક્ષિતનો ઉત્તમ અધિકાર. સમજાઈ ગયું? હવે સ્પષ્ટ થઈ ગયું? એટલે પરીક્ષિત વૈરાગી છે, બાવા થઈને ભાગી ગયેલા નહીં, રાજ્ય છોડીને ગયેલા નહીં. રાજ્ય છોડીને ગયા તો પણ કૃષ્ણાંગ્રી સેવામ અધિમન્યમાન, સાપના ભયથી નહોતા ગયા, વૈરાગ્યને કારણે ગયા હતા. કૃષ્ણના ચરણકમલની સેવા મુખ્ય ફલ છે, સમજીને ગયા હતા, માટે એનો ઉત્તમ અધિકાર. અને પ્રથમ સ્કંદમાં છે અધિકાર લીલા, એનું મંગલાચરણ આજે પ્રભુએ કરાવ્યું. આવતીકાલે 3 વાગે અગ્રિમ લીલા જેમ સંભળાવશે અને સમજાવશે એમ સાંભળશું ને સમજવાનો પ્રયત્ન કરશું. શ્રી ગોવર્ધન નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. ભારતીય ધાર્મિક ઇતિહાસની સ્રોતસ્વિની જો વહેતી હોય તો નૈમિષાલયમાંથી. અશાંત મન જે એની મેળે શાંત થઈ જાય એવું પવિત્ર સ્થળ એનું નામ નૈમિષ. અંતઃકરણમાં ઉદ્ભવતા આસુર ભાવ અશાંતિ કરાવનારા, જ્યાં આંખના પલકારા માત્રમાં શાંત થઈ જાય એનું નામ નૈમિષ. શકાર 2 જુદા થાય, તાલવ્ય અને મૂર્ધન્ય. ષટકોણનો શકાર ને દંત્ય શકાર. જો ષટકોણનો શ લો
મૂર્ધન્ય તો અર્થ થાય આંખના પલકારા માત્રમાં જ્યાં મન શાંત થઈ જાય, મનમાં ઉદ્ભવતા આવેગો આવેશો લૌકિક હોય શાંત થઈ જાય, એની મેળે અટકી જાય, અનમ નૈમિષ. અને નૈમિષ ભટકતું મન, ભટકતું અટકી જાય, એની મેળે શાંત અને સ્થિર થઈ જાય એવું સ્થાન એ નામ નૈમિષ. બે નામ છે, એક જ રીતે ઓળખાય છે, પણ વૈષ્ણવ ક્ષેત્ર છે. હા, આ ઋષિઓ જ્ઞાન પ્રવર્તક પણ છે, ભક્તિ પ્રવર્તક છે, કર્મ પ્રવર્તક પણ છે, પણ સ્થળ પસંદ કયું કર્યું? શિવનું ક્ષેત્ર નહીં. હા, બ્રહ્માનું ક્ષેત્ર પુષ્કર વગેરે નહીં. હા, કોઈ દેવીના ક્ષેત્ર ભુવનેશ્વરીનું ભુવનધામ એવું કશું પસંદ ના કર્યું. કોઈ શક્તિપીઠ શોધી ના કાઢી. ક્યાં જઈને બેઠા? અનિમિષ ક્ષેત્રે. અનિમિષ એટલે વિષ્ણુ, વિષ્ણુના ક્ષેત્રમાં ગયા. કારણ સત્વગુણની અધિષ્ઠાત્રી દેવતા ગુણાવતાર, એનું નામ વિષ્ણુ. સાત્વિકતા મનમાં હોય તો જ્ઞાન વધે. હા, સાત્વિકતા મનમાં હોય તો ઊંઘ ઓછી થઈ જાય. સાત્વિકતા મનમાં હોય તો લોભ કામ ક્રોધ ઓછા આવતા થઈ જાય. હા, સાત્વિકતા મનમાં આવે તો મન પ્રસન્ન રહે. બસ આવું સ્થળ શોધી કાઢવું. નૈમિષાલય છે, આજે પણ મુઝફ્ફરપુર પાસે છે તો ખરું, જવાય તો ખરું, ત્યાં કથાઓ થાય છે ખરી, પણ તમારે વગર શ્રમે નૈમિષાલયમાં જવું છે. ઘરનો એક ખૂણો શોધી કાઢવો, બીજું કશું જ નહીં. જ્યાં બેઠા પછી બધા વિચારો ના આવે. આપણને પણ મુશ્કેલી એ છે ને કે સેવા કરતા હોઈએ કે પાઠ કરતા હોઈએ કે જપ કરતા હોઈએ, જ્યાં બેઠા હોય ત્યાં જંપ ના વળે, મન દોડ્યા કરે. માળાના મણકા ફરે અને મનના પણ મણકા ફર્યા કરે. પ્રસંગોની ઘટમાળ મનમાં ગુમરાયા કરતી હોય. અભ્યાસ પાડવો પડે, ટેવ પાડવું પડે. પેલા અર્જુનને પણ લાગ્યું, મોટો યોદ્ધો તો હતો, ભગવાનનો કૃપાપાત્ર હતો, મિત્ર હતો, બનેવી પણ હતો, શિષ્ય પણ હતો. હા, પણ એને બિચારાને લાગ્યું છેવટે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ. હે કૃષ્ણ, મન બહુ હઠીલું છે. હા, ચંચલ છે. બહુ ઈચ્છું છું કે શાંત રહે, સ્થિર રહે, બનતું જ નથી. ભગવાન પણ અનુમોદન આપે છે, અસંશયમ મહાબાહો. સંશય વગરની વાત તે અર્જુન કહી. હા, મન ચંચલ છે, હઠીલું છે, અટકે નહીં તેવું છે. અટકાવવું છે, શું કરવું? અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. ગમે તેવું હઠીલું મન હશે, ગમે તેવું બલવાન મન હશે, કે બલવત હશે, સંસ્કૃતમાં તો નપુંસકલિંગમાં મન શબ્દ છે. હા, એટલે બલવત મન હશે, અટકી જશે, સ્થિર થઈ જશે, શાંત થઈ જશે, પ્રસન્ન રહી જશે. બે કામ કરજો. હા, એક ટેવ પાડજો. અભ્યાસનો અર્થ આવર્તન. હા, વારંવાર ટેવ પાડો, અભ્યાસ પાડો, ટેવ પાડો. મનની એક ખાસિયત જોજો, જે કામ કરતા હશો ને ત્યાં મન લાગશે નહીં, ત્યાંથી ભાગી જશે, ભાગી જશે. પણ ભાગીને કેટલું ભાગશે? થોડું ભાગશે, વળી પાછું જે કામ કરે છે એમાં પાછું તો આવશે. હા, દાણા વીણતા હોય કોકના વિચારો આવે, વિચાર તો આવી જાય. હા, પણ થોડીક વાર થાય એટલે પાછું દાણા વીણવાનું યાદ આવે. હા, ઘઉંમાં કાંકરા વીણીએ છીએ. કાંકરામાં ઘઉં વીણવાના, ઘઉંમાં કાંકરા વીણવાના, ખબર નથી. તમે ઘઉં વીણો છો, કાંકરા વીણો છો, અને કહો છો શું? ઘઉં વીણો છો. ખરેખર ઘઉં જ વીણો છો. ઘઉં વીણો છો ને કાંકરા ફેંકી દો છો, માટે ઘઉં વીણ્યા જ કહેવાય. પણ વીણવાના એટલે તમે અર્થ સમજી ગયા. કાંકરા કાઢી નાખો ને ઘઉં તો રાખી મૂકજો. એમ મનમાં બધી છાપો ભેગી થાય, અસરો ભેગી થાય. ઘઉં આવવા દેજો, કાંકરા કાઢી નાખજો, વીણી લેજો, ફેંકી દેજો. હા, ટેવ પાડવી પડે એની. કેમ? મારા જેવા નવાને ઘઉં વીણવા બેસાડ્યો શું થાય? કાંકરા ને ઘઉં બે ભેગા થાય. ખરું? તમે ટેવવાળા હો તો ફટાફટ વીણી નાખો, અને મને એકાદ થાળી આપો તો કેટલી વારમાં વીણાય? અડધો પોણો કલાક તો નીકળી જાય. હા, તમને જલ્દી થાય. શાથી જલ્દી થાય? અરે આવું તમને ઘઉં વીણો ના સમજ પડતો. રોટલી વણતા તો આવડે છે ને?
ખરું? તો રોટલી તો વણાય. તમે રોટલી વણો, હું રોટલી વણું, કેટલો ફેર પડે? તમે 5 મિનિટમાં 5 શેર વણી કાઢો કદાચ, અને મને 5 કલાકની એક રોટલી કદાચ વણાય નહીં. સાથી અભ્યાસ, તમને ટેવ છે, બીજું કશું જ નહીં. હા, તમને વધારે હોશિયારી છે એવું નથી. જો હોશિયારી હોય ને તો 500નું રસોડું કરવાનું હોય તો બહેનોને રસોઈ કરવા બોલાવી જોઈએ. આવે જ કોઈ? મોટે ભાગે કોણ હોય? બધા ભાઈઓ હોય. ના, મહારાજ તો બરાબર છે. છોકરી આ મહારાજની કેટેગરી બહુ જુદી જુદી હોય પાછી. હા, એક રસોડાવાળા મહારાજ, એક કથાવાળા મહારાજ, એક ગાદીવાળા મહારાજ, એક પૂજા કરાવનારા મહારાજ, એક રસ્તે રખડતા મહારાજ. આવા મહારાજની કેટેગરી બહુ હોય. ખરું? એટલે જેવી ટેવ પાડો એવું થાય. તમે રોટલી ઝડપથી વણવાની ટેવ છે, અમને લોકોને ટેવ ના હોય તો ના વણાય, બીજું કંઈ નથી. એમ મનને પણ આપણે ભટકવાની ટેવ પાડી છે, અટકવાની ટેવ નથી પાડી. બરાબર કહું છું? કંઈક વિચારો આવતા હોય અને મનમાં મસ્તી આવી ગઈ હોય, પછી એ રાગદ્વેષના વિચારો હોય કે ક્લેશના વિચારો હોય, કોઈ અટકાવે કે કોઈ ભંગ કરે ને તો નારાજ થઈ જઈએ થોડાક. આ ક્યાં આવ્યો વચમે? મારું મન ચાલતું હતું, ક્યાં અટકાવ્યું? કેવી સરસ કલ્પનાઓ ચાલતી હતી. ન ગમે. હા, આપણે જન્મથી ભટકતા મને બધું કરવા ટેવાયેલા છીએ. આ સાચું કહું છું, ગપ્પુ મારું છું, તમે જ વિચાર કરી જોજો. કામ કરતા જઈએ ને મન ભટકતું જાય. માલા પરોવતા જઈએ. માલા 2 પ્રકારની હોય ને, પહેરવાના 3 પ્રકારની. પહેરવાની, ફેરવવાની અને ના બનાવવાની. પહેલી બનાવવી પડે ને. તો માલા બનાવતા, માલા ફેરવતા કે માલા પહેરાવતા, મન ક્યાં હોય? મન ક્યાં હોય? કૃષ્ણમાં હોય? એમ ખાતરી કરાવું તમને કે ક્યાં હોય? લાલાને માલા પહેરાવતા હોય અને કીડી આવે, કરડે નહીં બિચારી, ડાઈ પગે જ ચડે, તો સાચું કહેજો, મન ક્યાં જાય? કીડીમાં કે કૃષ્ણમાં? માલામાંય નહીં, કૃષ્ણમાંય નહીં, પેલી કીડીમાં જાય. શરીરના સંવેદનો કેટલા બધા બલવત્તર છે કે મનને સ્થિર થવા દેતા જ નથી. આ સંવેદનો જો સંયમિત થઈ શકે તો મન સ્થિર થઈ શકે. મનને સંયમિત કરવું હોય તો ટેવ પાડવી. મન જ્યાંથી ભાગી ગયું હોય ત્યાં પાછું આવે એટલે પકડી લેવું. વેદમાં, ઉપનિષદમાં મજાની વાર્તા કહી છે. મન ભાગીને કેટલું ભાગે? ભાગીને કેટલું ભાગે? કલ્પના ના કરો એવી ગતિ હોય. ખરું? ઇંગ્લેન્ડ જાય, અમેરિકા જાય ને પાસપોર્ટ, ટિકિટ, વિસા કશું ના જોઈએ, ભાડું ના જોઈએ, જઈને પાછું આવી જતું હોય, એની જગ્યાએ આવી જતું હોય. કેટલું દોડે ખબર છે? એટલે ઉપનિષદ કહે છે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. પ્રાણના બંધનવાળું મન હોય. પછી તમને આ જલ્દી ના સમજાય એટલે ઉપનિષદ દ્રષ્ટાંતો પણ આપે છે, પણ લૌકિક ના આપે, સમજાય તેવા આપે. યથા શકુનિ પદાબદ્ધ. એક પંખી હોય, એનો એક પગ ઝાડની ડાળ સાથે બાંધી દો, પાંખો ખુલ્લી રાખો. પંખી એનો સ્વભાવ છે કયો? ઉડવાનો. ઉડ્યા વગર નહીં રહી શકે, પણ ઉડશે ખરું. પાંખો ખુલ્લી છે, કેટલું ઉડશે? પેલી દોરી બાંધી છે તો દોરીની મર્યાદામાં જેટલી છૂટછાટ હશે એટલું ઉડશે. અને પછી તો ઉડવું હશે તોય નહીં ઉડાય, પેલી દોરી પકડશે, પાછું આવશે. એમ આપણા બધાનું મન પ્રાણ બંધનવાળું છે, પ્રાણ સાથે બંધાયેલું છે. એટલે જ્યાં જશે કામમાંથી દૂર દોડી જશે, પણ પાછું એની મેળે એ ડાળી પર આવીને બેસી જશે. જ્યારે ડાળી પર આવીને બેસી જાય ને એ વખતે એને પકડી લો. મન ભાગી ગયેલું, મન દૂર દોડી ગયેલું ફરી ના દોડવા દેશો. પણ આપણે લોકો સાવધ નથી હોતા, એટલે દોડતા મનને દોડવા દઈએ છીએ, દોડવાની સાનુકૂળતા આપીએ છીએ. એને ધારેલા કામમાં પરોવાનો પ્રયત્ન કરો. યોગ કે છે ને, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ત્યાં મન અને ચિત્ત જરા એક સરખા ગણીને વ્યાખ્યાન કરો તેવો થાય. ચિત્તવૃત્તિને કે મનોવૃત્તિને અટકાવી દેવી, ભાગતા મનને અટકાવવું, એનું નામ યોગ કહેવાય. પણ સહેલું નથી. હા, અટકાવી જુઓ. યોગ કેટલાને સફળ થાય? યોગ કેટલાને સફળ થાય?
પણ પેલા કસરતના યોગ ને ટીવી પર જોયેલા રોગ મટાડનારા એ તો બધા આસનો છે. યોગનું સ્વરૂપ તો જુદું છે. આ બધા યોગ તમે જે જુઓ છો, યોગના ક્લાસીસ ચાલે છે, કેમ જાત જાતની કસરતો કરાવે છે, એ શરીરના સ્વસ્થતા માટેના આસનો છે. આસનો છે જુદા જુદા પ્રકારના. યોગના અંગરૂપ તમને કહે છે પ્રાણાયામ કરાવે છે ને, તમે યોગ ઓળખતા નથી ને એટલે તમને એવું લાગે. યોગના 8 અંગો હોય. પતંજલિએ યોગ સૂત્રોમાં કહ્યા છે. યમ, નિયમ, પછી તરત જ આસન આવે, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર ના આવે. હા, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધ્યાન, ધારણા અને સમાધિ. આ અષ્ટાંગ યોગ થયો. એમાં યમ નિયમ તો કેટલા પાળે છે ખબર નથી. 2 ચોપડી તો ભણવાની જરૂર નહીં, સીધી ત્રીજીમાં પ્રવેશ. આસન, આસન પછી જાત જાતના હોય. એ શરીરના સ્વાસ્થ્યના સંપાદન માટેના હોઈ શકે છે, વિરોધ નથી આમાં કશો, હોઈ શકે છે. પણ પછી આવે છે પ્રાણાયામ. આ પ્રાણસ્ય શોધયેન માર્ગમ, ગીતામાં પર કૃષ્ણ કહ્યું છે 6ઠા અધ્યાયમાં, પ્રાણસ્ય શોધયેન માર્ગમ. આ પ્રાણાયામ છે ને માટે છે, પ્રાણના માર્ગને શુદ્ધ કરવા માટે. પ્રાણસ્ય શોધયેન માર્ગમ પૂરક કુંભક રેચકૈ. પ્રાણાયામના 3 અંગો હોય, પૂરક, કુંભક અને રેચક. આ તમને વેદાંત લાગે છે ને, આપણે જરા યોગ શરૂ કર્યો, થઈ ગયો, હું શું કરું. પણ હવે તો આ યોગમાં તો બધાને બહુ રસ પડે છે, અને પછી યોગનું યોગા બનાવી દીધું છે અંગ્રેજોના અઠવાડાથી. પેલું કાલે કહ્યું હતું ને તમને શબ્દ વાઇબ્રન્ટ ગુજરાત, મેં બધા બહુને પૂછ્યું અને મને તો જમ્પ ના પાડે, ડિક્શનરીમાં જોવડાયું. કોઈ કશું સ્પષ્ટ થતા નથી વાઇબ્રન્ટ એટલે શું, જે હશે તે જવા દો. એમ આ અંગ્રેજોનો અઠવાડો ઉતરી આવ્યો એટલે કોકે મને કહ્યું એનઆરઆઈના પૈસા જોઈએ તો એનઆરઆઈનો શબ્દ વાપરવો પડે. એટલે વાઇબ્રન્ટ શબ્દ ગુજરાતી નહીં અંગ્રેજી વાપર્યો, એનઆરઆઈને સમજ પડે માટે. એનઆરઆઈનું એક જણે મને ભાષાંતર કહેલું. હા, ભાષાંતર નહીં, લોંગ ફોર્મ. આ શોર્ટ ફોર્મ છે ને, એનઆરઆઈ એટલે નોન રિલાયેબલ ઇન્ડિયન્સ. શ્રી ગોવર્ધન, આ તો હસવાની વાત છે, ખરેખર એવા બધા નથી હોતા, બધા સજ્જનો છે. પણ આ તો કોઈ મશ્કરી કરેલી, શબ્દોને બગાડવાને સુધારવા, આપણી મનોવૃત્તિ પર આધાર રાખે ને. બીપીએલ એટલે શું? કોઈ કંપની છે બીપીએલ, પણ મને એક જણે શીખવાડ્યું, બાપના બી પૈસે પી, લેર એલ. બાપના પૈસે લેર કરે, એ બધા બીપીએલ કહેવાય. એમ આ વાઇબ્રન્ટ છોડો, આપણે શું લેવા દે. આપણે શેની વાત કરતા હતા? પ્રાણસ્ય શોધયેન માર્ગમ. ખરું? એટલે શબ્દો તો વપરાતા રહે, આપણે અર્થ આવડે કે ના આવડે. પ્રાણસ્ય શોધયેન માર્ગમ એટલે યોગનું યોગા કરી નાખ્યું, એ કહેતો હતો. એમાં રામનું રામા કરી નાખ્યું. બિચારા રામને શું થાય ખબર નથી. રામા શબ્દ 2 અર્થમાં વપરાય. ઓળખ્યો ને? એક તો ગરગાટી રામા અને બીજી તમે બધી રામા. સંસ્કૃતમાં સ્ત્રીને રામા કહેવાય. હવે પેલા રામ ધનુર્ધારી બિચારા, એને ક્યાં ઘૂંઘટધારી બનાવી દીધા રામા કહીને. ઠીક છે, મોહિની થાય તો ઘૂંઘટ કાઢતા હશે. અવતાર લે મોહિની રહી થઈને આવે તો ઘૂંઘટ કાઢતા હશે. આપણે મોહિની લીલામાં શું ખબર પડે. પણ શબ્દની ભ્રંશતામાં યોગથી યોગા કરી નાખ્યા. આપણે તો ભારતીય સંસ્કૃતિવાળા છીએ યાર. અધકચરી સંસ્કૃતિએ આવું કર્યું. બાકી શબ્દ કયો છે? યોગ. આ અષ્ટાંગ યોગમાં હવે પ્રાણાયામ કેટલામું અંગ થયું? 4થું અંગ થયું. હા, પ્રાણાયામ શેને માટે કરવાના? પ્રાણના માર્ગોનું શોધન કરવા માટે, તમારી માનસિક સ્વસ્થતાના સંપાદન માટે. જેથી માનસિક સ્વસ્થતા તમને પ્રભુ સુધી પહોંચવામાં સાનુકૂળ બનાવે, તમારી ચિત્તવૃત્તિના આથડવામાં, અટકવામાં ઉપયોગી બને, મનને ભટકતું અટકાવે. માટે પ્રાણસ્ય શોધયેન માર્ગમ. શું કરવાનું? પૂરક કુંભક રેચકૈ. પૂરક, કુંભક અને રેચક. પૂરક એટલે અંદર શ્વાસ પૂરવો, એક નાસિકાથી. કોઈ પણ મંત્ર લઈને એના 1 યુનિટ જેટલા, એકમ જેટલા, એક મંત્ર માનો કે બોલ્યા, શ્વાસ લીધો,
આ રીતે લેવાય. હા, તમે ગુસાઈજીનું ચિત્રજી જોયું છે પ્રાણાયામ કરતા? જાત જાતના હાથ નહીં રાખવાના, આમ રખાય. જોયું છે? પણ બતાવે છે જુદા જુદા તમારા વાળા, બધા ટીવી વાળા જે હશે તે. પ્રાણસ્ય શોધેન માર્ગમ, એક મંત્ર બોલીને શ્વાસ અંદર લેવાનો, પછી 1 લો 10 લો પ્રમાણમાં ગણી લેવાના. એને પૂરક કહેવાય. પૂરે તે પૂરક, હવા અંદર પૂરો એનું નામ પૂરક કહેવાય. પછી કુંભક, ગળામાં જેમ પાણી ભર્યું હોય એમ પેટમાં હવા ભરી રાખો, કે આંતરડામાં હવા ભરી રાખો. કેટલી વાર સહન થાય એટલી વાર, એવું નહીં. 3 કે 4 ઘણા મંત્રો બોલીને રોકી રાખો. જેટલા બોલીને શ્વાસ લીધો હોય એના કરતાં 3 કે 4 ઘણા મંત્રો બોલો ને રોકી રાખો, કુંભક કહેવાય. પછી રેચકમાં બહાર કાઢી નાખો બીજા નાસિકાથી. જેટલા મંત્રો બોલીને અંદર લીધી હોય એના કરતાં બમણા મંત્રો બોલવાના, અને ધીમે 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 શ્વાસ છોડતા છોડતા આ રેચક કરવાના. આ પૂર કુંભક રેચકૈહી પ્રાણના માર્ગનું શોધન થાય. પછી બીજી નાસિકાથી કરો. આ બંને નાસિકાથી વારે ઘડીએ પૂરક કુંભક રેચક થાય એટલે એક પ્રાણાયામ થયો કહેવાય. બીજો પ્રકાર પણ છે, વિપરીત પ્રકાર. રેચક, કુંભક અને પૂરક. પહેલા શ્વાસ બહાર કાઢો, પછી ખાલી પેટને અવરોધી રાખો અને પછી શ્વાસ અંદર ભરો. આવો ક્રમ એક પ્રાણાયામનો પણ છે. જાત જાતના પ્રાણાયામો તો છે, પણ આ બધા યોગના કસરતો કે યોગના આસનો કે યોગના પ્રકારો જો સ્પષ્ટ માર્ગદર્શન કરો ને તો નુકસાન પણ કરે હોય એવો સંભવ ખરો. એટલે માર્ગદર્શન સ્પષ્ટ જોઈએ. હવે જો તમે પ્રાણાયામ કરો તો ધીમે ધીમે પ્રત્યાહાર એક અંગ છે પાછું એનું પણ. શું કર્યા પછી? પ્રાણાયામ કર્યા પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે વિષયોમાંથી બહાર ભટકતા મનને પાછું ખેંચી લો. બસ મનને પાછું ખેંચવાની પ્રક્રિયા નામ પ્રત્યાહાર. પણ મન પાછું ક્યારે ખેંચાય? તમને પતંગ ચડાવતા આવડે છે મામા? ચડાવતા આવડે છે કે ઉતારતા આવડે છે? અચ્છા, બે આવડે છે. અચ્છા, પતંગ ચડાવો પછી શું કરવાનું? પતંગ ચડાવી પછી આમ કરવાનું એમ કે તમને આવડે છે મમ્મી? કે એમની જોડે ફિરકી પકડીને ઉભા રહો છો? પતંગ ચડાવી છે? સાદો પ્રશ્ન છે. પતંગ ચડાવી છે? પતંગ દોરી મૂકતા જાઓ, ઊંચા આકાશમાં જતો જાય, વધારે સ્થિર થઈ જાય. હા, નીચા હવામાનમાં હોય ત્યાં સુધી ડોલમ ડોલ કરતો હોય, પણ જેમ જેમ ઊંચે જાય, પુષ્કળ પવનમાં આવી જાય, પછી તમારો પતંગ સ્થિર થઈ જાય. અને પછી પાછો ઉતારવો હોય તો દોરી ખેંચવી પડે ને. પણ આ તો પતંગ તો તમારા હાથમાં દોર છે એટલે ઉતારો ને ચઢાવો કરી શકો. પેચ લડાવો, કાપો ને કપાય પણ ખરી. તમારા હાથમાં દોર છે ને, પતંગ માટે કરી શકો છો. મનનો દોર હાથમાં છે, લો પ્રત્યાહાર તો કરાવો. પણ પતંગનો દોર હાથમાં છે તો પતંગને ચઢાવો કે ઉતારો બને છે ને. મનનો દોર હાથમાં છે. વિષયોમાંથી ચગેલું મન, મનનો પતંગ ચડ્યો છે ક્યાં? વિષયોમાં, દૂર 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 સુધી. હવે પાછો ખેંચી જુઓ, ખેંચાય? હાથમાં હોય તે ખેંચાય, હાથમાં ન હોય એનું શું થાય? શું થાય? હાથમાં ન હોય એનું શું થાય? ખરું ને? મન હાથમાં તો છે નહીં. અને પ્રત્યાહાર કે છે કે તમે પાછા ખેંચો વિષયોમાંથી, મનને સી રીતે ખેંચશો? પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. ભૂલી ના જશે એ વાત ઉપનિષદની. પ્રાણ બંધનવાળું મન છે અને પ્રાણાયામ કરો છો એ પ્રાણના બંધનથી પેલા મનને દોડતું અટકાવી એના માર્ગોને શુદ્ધ કરવા માટે છે. સમજાયું? જેમ જેમ અભ્યાસ કરતા જાઓ તેમ તેમ શાંતિ થતી જાય. પણ હવે વલ્લભાચાર્યજીનો મત કહું તમને, આ તો યોગનો મત કયો. વલ્લભાચાર્યજી શું કહે છે કહું? શુદ્ધ ગીતામાં અદાંતે મનસી જ્ઞાતે ન યોગાર્થમ યતેદ બુધઃ ગુરુ સેવા પરો ભૂત્વા ભક્તિમ એવ સદાભ્યસેત. તમારે મનને રોકવાનો ઉપાય બતાવું. હા, યોગ કરતાં વધારે સહેલો, સંપ્રદાય અનુકૂળ, આચાર્ય સંમત.
અદાંતે મનસી જ્ઞાતે. મન જ્યારે સંયમમાં નથી, મન જ્યારે હાથમાં આવતું નથી, મન જ્યારે વશમાં રહેતું નથી, ત્યારે શી રીતે અટકાવશો? તમે સમજો કે અદાંત છે, અસ્થિર છે, અશાંત છે, અસંયમમાં છે. હવે અટકાવાય શી રીતે? ચિંતા ન કરશો, અટકાવશો. સહેલી ઉપાય. ન યોગાર્થમ યતેત બુધ. તમે ડાયા માણસ છો, ભણેલા છો, વિચારી શકો એવા છો, એનું નામ બુધ. યોગ માટે પ્રયત્ન ના કરશો. જે કરતા હોય ને કરવા દો, તમે ના કરશો. આ મહાપ્રભુજીનો મત છે. તમે ના કરશો. તમે શું કરજો? ગુરુ સેવા પરો ભૂતવા. ગુરુ સેવા પરાયણ થઈ જાઓ. તમારા ગુરુ છે કોણ? પુષ્ટિ માર્ગમાં ગુરુ એક જ, શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભાચાર્યજી. ગુરુ સેવા પરો ભૂત, એમની સેવા કરો. એટલે શ્રીનાથજીને મૂકી દો પછી વલ્લભ પધરાઓ ઘણા કરે છે ને, એવું નહીં. હા, ઘણા કે છે વલ્લભાચાર્યની સેવા કરો, શ્રીનાથજીની નહીં. અરે ભાઈ, મહાપ્રભુજી કે છે કૃષ્ણ સેવા સદા કર્યા, કૃષ્ણ સેવા સદા કર્યા, અને કેટલાક કે છે વલ્લભ સેવા સદા કર્યા. આખો સંપ્રદાય આવો જ ચાલે છે વલ્લભ સેવાનો. સેવામાં વલ્લભાચાર્યજી પધરાવ્યા હોય. મેં જોયેલું કહું છું આ બધું. તમારામાં કદાચ ઘણા હશે આવા, વલ્લભાચાર્યજી પધરાવીને સેવા કરતા હોય. મહાપ્રભુજીએ કે ગોસાઈજીએ કોઈને આવી સેવા પધરાવી નથી. સેવા કઈ પધરાવી છે? સિદ્ધાંત સંમત કૃષ્ણ સેવા સદાકાર્યા, કૃષ્ણ સેવા પધરાવી છે. હું દ્વારકા કથા કરી પાછો આવતો હતો. રસ્તામાં એક ગામ આવ્યું, બેઠકજી હતા, જામ ખંભલિયા કેવું કહી છે ને, ત્યાં બેઠકજી આવ્યા. દંડવત કરવા જવું હતું. હું બેઠકજીમાં પ્રવેશ્યો. સત્સંગ ચાલતો હશે, બધા ઊભા થઈને સામે આવ્યા. ઓળખતા હશે, હું તો કોઈને ઓળખતો નહોતો, ગયો નહોતો. મેં કહું ભાઈ કેમ આપ પધાર્યા? તો કે આપ આવ્યા એટલે. જો સત્સંગ ચાલતો હોય ત્યાંથી ઊભા થઈને આવ્યા, મને ન ગમ્યું. તમારા સત્સંગમાં હું સામેથી આવતે. કેમ આવ્યા? તો કે પૂછવું છે. મેં કહું હું તમને જવાબ આપવા નથી આવ્યો, હું તો મહાપ્રભુજી માટે આવ્યો છું. એટલે હું તો બેઠકજીમાં ગયો. જે કંઈ સન્મુખ થવાનું હતું એમની કૃપાથી થઈ ગયો. પછી મેં કહું આવું છે તમારી પાસે, શું પૂછવું છે? તો એ મને પ્રશ્ન પૂછ્યો, દાન મોટું કે દાતા મોટો? મેં કહું આમાં મને પૂછવા જેવું શું છે? જવાબ તો અપાઈ ગયો છે, દાતા મોટો. બસ, હવે તમે કહ્યું ને એટલે ફાઇનલ. મારા કહેવાથી કશું ફાઇનલ ના થાય, મહાપ્રભુજીના કહેવાથી થાય. તો કે વાર્તા છે એવું તમે કહ્યું અને તમે પોતે કહો છો કે દાતા મોટો, તો દાન તો શ્રીનાથજી થયું ને દાતા મહાપ્રભુજી થયા. તો અમે મહાપ્રભુજીની સેવા કરીએ, શ્રીનાથજી ન કરીએ, તેમાં શું બગડી ગયું? બસ તમારી સંમતિ જોઈતી. મેં સંમતિ ક્યાં આપી તમને? તો તમે મને પૂછ્યું કોણ મોટું, એટલે વાર્તાનો પ્રસિદ્ધ પ્રસંગ મેં કહ્યો. તો કે પણ તેથી શું? તો કે એ જ સાચી વાત છે કે નહીં? મેં કહું સાચી વાત છે, પણ હવે અધૂરી વાત મારી પૂરી કરું એ કરો. મેં કહું નાનો દાતા હોય તો નાનું દાન કરે, અને મોટો દાતા નાનું દાન કરે કે મોટું કરે? મોટું દાન કરે ને. તો મોટો દાતા મહાપ્રભુજી, એનું દાન મોટું શ્રીનાથજી. એ નાના દાતાની આપેલી વસ્તુ એની ઉપેક્ષા કે અવજ્ઞા કરો તો નાનો અપરાધ થાય, પણ મોટા દાતાએ આપેલી મોટી વસ્તુ એની અવજ્ઞા કરો તો વસ્તુની અવજ્ઞા અને આપનારની પણ અવજ્ઞા. તો મોટા દાતા મહાપ્રભુજી, એણે તમને શ્રીનાથજી પધરાવી આપ્યા, તો શ્રીનાથજીની ઉપેક્ષા કરો અને મહાપ્રભુજીની સેવા કરો તો શ્રીનાથજીનું અપમાન ને મહાપ્રભુજીનું અપમાન અવર્થ થાય. મેં કહું હા. કૃષ્ણ સેવા સદા કાર્યા. ગુરુ સેવા પરનો અર્થ એવો નથી કે ભગવાનને છોડીને ગુરુને ભજો. હા, હરસાનીજી હતા, દમલા મમરસ કે અનુકૂળ. હા, એ આચાર્ય રસને અનુકૂળ હતા, પણ આચાર્યના રૂપમાં એ પુરુષોત્તમનું આરાધન કરી રહ્યા હતા. એમને મન ઉપનિષદ સિદ્ધાંત શ્વેતાશ્વતરમાં કહેલું. યસ્ય ભાવો ભગવતી, ભગવાનમાં ભાવ જોઈએ. કેવો? યસ્ય દેવે પરા ભક્તિ, જેની દેવમાં પરમ ભક્તિ છે, બીજે ક્યાંય ન હોય તેવી ઉત્કૃષ્ટ અને ઉત્તમ ભક્તિ છે. યથા દેવે તથા ગુરવ, જેવી દેવમાં છે તેવી ગુરુમાં છે. તસ્ય તે કથિતા અર્થા,
પ્રકાશંતે મહાત્મનઃ. એને આ શાસ્ત્રના કહેલા અર્થો ભણવા ન પડે, શોધવા ન પડે, સમજવા ન પડે. પ્રકાશંતે, અંતકરણમાં પ્રકાશ થઈ જાય. એટલે આપણે ત્યાં જીમાં પુરુષોત્તમ ભાવ થાય છે. પુરુષોત્તમ છે વસ્તુતઃ કૃષ્ણ એવ, પણ વસ્તુતઃ કૃષ્ણ આપને ગણીને, એમની આજ્ઞાઓની અવજ્ઞા કરીને, શ્રીનાથજીની સેવા છોડીને આચાર્યચંદની સેવા કરવી એ તો અવજ્ઞા જ છે. કૃષ્ણની સેવા થાય. ગુરુ સેવા પરાયણતા એટલા માટે કે એનાથી ભગવત માર્ગ મળે, એનાથી ભગવત પ્રેમ મળે, એનાથી ભગવાન મળે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીને મળે ને વૈકુંઠ લોક, યોગીને મળે વૈકુંઠ ભગવાન. ગુરુ પ્રસન્ન થાય તો પ્રાપ્ત કરી આપે. ગુરુ નહીં, હા, ગુરુ પ્રસન્ન થાય તો. પ્રયચ્છતિ ગુરુ પ્રીત, પ્રસન્ન થયેલા ગુરુ. તો મહાપ્રભુજી આપણને ઠાકોરજી પધરાવી આપે, પણ પછી સેવા કરવાની તો ઠાકોરજીની કહે છે ને. કૃષ્ણ સેવા પરમ વિક્ષ ગુરુ પણ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ. પછી ભજે જિજ્ઞાસુરાદરાત. શિષ્ય જિજ્ઞાસુ જોઈએ, આદરથી ભજવતો જોઈએ કૃષ્ણને. પણ ત્યાં પ્રકાશમાં મહાપ્રભુજી કહે છે તદ દ્વારા ભગવંતમ ભજે. આવા ગુરુ દ્વારા ભગવાનની સેવા થાય. એટલે ગુરુ સેવા પરો ભૂત્વા. પછી શું કહે છે? ગુરુ સેવા પરાયણ થાવ. ગુરુ પ્રસન્ન થશે તો તમને રહસ્યો આપશે માર્ગના. પ્રભુ હાથમાં પધરાવી આપશે, પ્રભુ સાથે પ્રેમ કરાવી દેશે. પણ ભક્તિમ એવ સદાભ્યસે. અભ્યાસ શેનો કરવાનો? ભક્તિનો. તમે અભ્યાસ કરો છો શેનો? અભ્યાસ એટલે આવર્તન. વ્યાકરણમાં પણ અર્થ છે. હા, અભ્યાસ એટલે આવર્તન. વારે ઘડીએ એકની એક વસ્તુ કર્યા કરો, એનું નામ અભ્યાસ. ટેવ, આદત, જે કહો તે. તો અભ્યાસ કરો શેનો? ભક્તિમ એવ સદાભ્યસેત. હંમેશા ભક્તિનો અભ્યાસ કરતા રહો. આપણે અભ્યાસ એટલે શું સમજીએ? હાથમાં ગ્રંથ લઈને વાંચવું, વિચારવું, ગોખવું, અભ્યાસ કર્યો કહેવાય. એવું નહીં, આવર્તન કરો. ભક્તિમ એવ સદાભ્યસેત. મંગલાથી શયન સુધી. આજે કર્યું, આવતીકાલે કરો, પરમ દિવસે કરો. ભક્તિમ એવ સદાભ્યસેત. પણ યાદ રાખજો, હા, ભક્તિનો અભ્યાસ કરજો. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? આપણે ક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. કર્મકાંડ મંગલાથી શેન સુધીનું ચાલતું હોય, આજે ચાલશે, કાલે ચાલશે, પરમદાડે ચાલશે. એટલે સેવાના ક્રમનું અભ્યાસ, આવર્તન થયા કરે છે. ભક્તિનું થાય છે. ભક્તિ શું કહેવાય? આ ભક્તિ શબ્દની વ્યાખ્યા સમજવા જેવી છે. ઘણી બધી છે, પણ આપણે ઉપયોગી છે એવી વ્યાખ્યા કરું. શબ્દોના અર્થ ત્રણ રીતે થાય. કઈ ત્રણ રીતે? રૂઢ, યોગ અને યોગ રૂઢ. પછી તેના વિભાગો ઘણા બધા છે, પણ મુખ્ય ત્રણ છે. એક શબ્દ રૂઢ થઈ ગયો હોય અમુક અર્થમાં. બીજું, શબ્દના અંગભૂત અક્ષરો એમાંથી કોઈ અર્થ નીકળતો હોય, યોગ કહેવાય. યોગ એટલે ભેગા થવું, તે ભેગા થઈને અર્થ નીકળતો હોય. બીજો યોગ પણ હોય, રૂઢ પણ હોય, યોગ રૂઢ કહેવાય. ત્રણ રીતે અર્થ થતા હોય. એમાં ભક્તિ શબ્દનો રૂઢ અર્થ પ્રેમ. ભક્તિ શબ્દનો લોકોમાં રૂઢ અર્થ પ્રેમ છે, સેવા છે. એનો યૌગિક અર્થ કરો તો ભજ ક્રિયાપદ છે, તીન પ્રત્યય છે. આ યૌગિક અર્થ. ભજ ધાતુ છે, ક્રિયાપદ છે, તીન પ્રત્યય છે. એ ભાવાર્થક છે અને સ્ત્રીલિંગમાં છે. એટલે ભક્તિ શબ્દ બને આ ત્રણથી. ભજ ધાતુને તીન પ્રત્યય લાગે, સ્ત્રીલિંગમાં લાગે અને ભાવાર્થક લાગે. શબ્દ બને ભક્તિ. એટલે ભજ સેવાયામ, સેવા કરો. એ તો તમારો જાણીતો વિષય છે ને. સેવા તો રોજ કરો જ છો ને. જેવી આવડે તેવી, જેવી બને તેવી. મંગલાથી સેન નહીં તો એક વારમ, દ્વિવારમ, ત્રિવારમ મારે જે છૂટ આપી છે. શૃંગાર સુધી પહોંચો, અનવસર કરાવી દો બધું ભોગ ધરી દઈને, એ એક વારની સેવા. રાજભોગ સુધી પહોંચો ને અનવસર કરાવી દો, પોઢાવી દો, 2 વારની સેવા. સાંજે ફરી જગાડો, ઉત્થાપન શયન વગેરે કરો, 3 વારની સેવા. જે પહોંચતા હશો તે સેવાનો ક્રમ જે કરતા હશો તે. પણ હા, એટલું જોઈએ, અસમર્પિત ત્યાગવાળી જોઈએ.
જે ધરો એનાથી પેટ ભરો તો પુષ્ટિ માર્ગમાં રહેવાય. એમને મિશ્રી ધરીને આપણે દાળ ભાત શાક રોટલી ખાઈએ ને એ પુષ્ટિ માર્ગમાં છે કે કેમ એ પ્રશ્નાર્થ છે. તમારા છોકરાને મૂકીને મીઠાઈ ખાઈ શકો એને ભાવતી હોય તો લાલનને મૂકીને તમે દાળ ભાત શાક રોટલી કેમ ખાઈ શકો એને મિશ્રી ધરીને? અને આપણે જ કોકને ઘેર જઈએ, આપણા ભડામાં મિશ્રીના ટુકડા મૂકીને એ દાળ ભાત શાક રોટલી ખાઈ તમને કેવું લાગે? ગમે ને? ફરી અને ઘેર જાઓ ને, શું કરીએ? આ મહાપ્રભુ જે પધરાવ્યા એટલે ઘરમાં બિરાજત બંધાઈ ગયા, જાય ક્યાં છોડીને? રાજી રે ભીલા. એટલે જેવી સેવા કરો, આછી પાતળી કરો, 1 વાર 2 વાર 3 વાર, જે હમણાં બતાવ્યું એમ જે કરો તે, પણ કેવી કરવાની? અસમર્પિત, ત્યાગપૂર્વક. તો એ પુષ્ટિ માર્ગી સેવા કહે. પણ તમે કહેશો સાંકળી ના ધરીએ તો ચાલે, ચાલે. મિશ્રી ધરો તો ચાલે, સેવા તો થઈ શકે, પણ શરત નાની, જેવી ને જેટલી મિશ્રી ધરો એ ખાઈને દિવસ પૂરો કરો, બીજું કાંઈ લેવાનું